પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિના એટલે કે 12 થી 13 વીક્સ, એ 3 મહિનામાં મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓને ઉલટી, ઉબકા આવવા એટલે કે નોઝિયા વોમિટિંગ થવું, ખાવું ના ભાવવું, અમુક વઘારની કે ખાવાની સ્મેલ આવવી, તેમજ વીકનેસ એટલે કે થાક ખૂબ જ લાગે, દૂધ ના ભાવે. જે પ્રેગ્નન્સી પહેલાં જઈને ભાવતું હતું એ પ્રેગ્નન્સી રહ્યા પછી એને ભાવતું ના મળે, એવું થાય. એ એક નોર્મલ છે, એ પ્રેગ્નન્સીના હોર્મોન્સને કારણે થતું હોય છે. જોડે જોડે ઘણા કેસમાં એને યુરિનની ફ્રિકવન્સી ખૂબ જ વધી જતી હોય છે, તેમજ બ્રેસ્ટ ટેન્ડરનેસ હોય, બેકએક થાય, અને ઝીણું ઝીણું પેટમાં દુખે રાખે કે વચ્ચે વચ્ચે કોઈકવાર બ્લીડિંગ કે સ્પોટિંગના એપિસોડ પણ થતા હોય છે. તો આના માટે અમે ખાસ એવી સલાહ આપતા હોય છે કે પ્રેગ્નન્સીના 3 મહિના જો અમુક વસ્તુની સ્મેલ કે અમુક વસ્તુની અરુચિ થતું હોય ખાવામાં, તો એ વસ્તુ ન ખાવી જોઈએ, અને એવી વસ્તુ લેવી જોઈએ કે એવું લિક્વિડ કે ખાવાનું લેવું જેનાથી એ ટકે કે એનાથી એને એનર્જી કે પોષણ મળે. જેમ કે આઈસ્ક્રીમ લઈ શકાય, બિસ્કિટ છે, ખારી ટોસ્ટ, લીંબુ શરબત, મોસંબી નારંગી જ્યુસ, ગ્લુકોઝ પાણી, એવી વસ્તુ કે જેનાથી એને ટકી શકે અને એમાંથી એને સ્મેલ ના આવે અને તાકાત રહે. બીજું, વજનનું કામ ઉચકવાનું નહીં, શારીરિક સંબંધ નહીં રાખવાનો, લાંબી મુસાફરી નહીં કરવાની, તેમજ ડૉક્ટરને કન્સલ્ટ કરીને રેગ્યુલર મેડિસિન્સ જે બાળકના વિકાસ માટે, એને પોષણ માટે, ઉલટી ઉપકાની દવા, તેમજ ગ્લુકોઝનો કે એવો કોઈ પાવડર, એવું રિપોર્ટ્સ, અમુક બ્લડ રિપોર્ટ્સ પણ કરાવીને આપણે 3 મહિના સરસ સ્મૂથલી કાઢી શકીએ છીએ. થેન્ક યુ.